હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ ધ યુટીસી ચેનલમાં હું જય પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈ રહ્યા છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 ત્રણે એક્ઝામો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. તો આજે આ ડેમો લેક્ચરમાં આપણે ટોપિક જોઈ રહ્યા છે ડીસી ટુ ડીસી કન્વર્ટર. તો જે મિત્રોને પાવર ઇલેક્ટ્રોનિક્સ બેઝિક વિશે નથી ખબર, આપણે જલ્દી રિકેપ કરી લઈએ પાવર ઇલેક્ટ્રોનિક્સ શું છે અને તેની જરૂર ક્યાં પડે છે. પાવર ઇલેક્ટ્રોનિક્સ હંમેશા આપણે એક હશે ઇનપુટ અને સિસ્ટમનું એક હશે આઉટપુટ. હવે જ્યારે આપણે વોલ્ટેજ ઇનપુટમાં આપીએ છીએ અને વોલ્ટેજ આઉટપુટમાં જે જાય છે તેના વચ્ચે જે સિસ્ટમ કામ કરે છે તેનું નામ હશે પાવર ઇલેક્ટ્રોનિક્સ. વોલ્ટેજના તમે બધા જાણો જ છો, વોલ્ટેજના બે પ્રકાર હોય છે. એક હશે એસી વોલ્ટેજ, એક હશે ડીસી વોલ્ટેજ. જ્યારે આઉટપુટમાં આપણને ડીસી વોલ્ટેજ જોઈએ અને સપોઝ ઇનપુટમાં હશે એસી વોલ્ટેજ, ઇનપુટમાં આપણે આપતા છે એસી વોલ્ટેજ અને આઉટપુટમાં આપણને જોઈએ છે ડીસી વોલ્ટેજ. તો આ પ્રોબ્લેમ સોલ્વ કરે છે પાવર ઇલેક્ટ્રોનિક્સ. પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આવશે ડિફરન્ટ કન્વર્ટર્સ. તો જે કન્વર્ટર્સ ઇનપુટ અને આઉટપુટની વચ્ચે જોડાશે અને તે કન્વર્ટ કરશે એસી વોલ્ટેજ ટુ ડીસી વોલ્ટેજમાં કે જે આપણને રિક્વાયર્ડ છે. આ એક એક્ઝામ્પલ છે. સપોઝ આપણને જોઈશે આઉટપુટમાં ડીસી વોલ્ટેજ જેનું મેગ્નિટ્યુડ હશે 5 વોલ્ટ અને ઇનપુટમાં હશે ડીસી વોલ્ટેજ જેનું મેગ્નિટ્યુડ હશે 20 વોલ્ટ. તો ડિઝાયર વોલ્ટેજ આપણને આઉટપુટમાં જોઈશે 5 વોલ્ટ અને ઇનપુટ છે 20 વોલ્ટ. તો તેના માટે જે ઇક્વિપમેન્ટ તેના માટે કામ કરશે, જે કન્વર્ટર તેના માટે કામ કરશે, જે કન્વર્ટ કરશે 20 વોલ્ટ ટુ 5 વોલ્ટમાં, તે કન્વર્ટરનું નામ હશે ડીસી ટુ ડીસી કન્વર્ટર, જે કન્વર્ટ કરશે 20 વોલ્ટને 5 વોલ્ટમાં. આઈ હોપ તમે બધા જાણતા જ હશો ડીસી વોલ્ટેજ અને એસી વોલ્ટેજ શું હોય છે. તો પણ જે મિત્રો પહેલી વાર જોડાયા છે તેમને બતાવી દઉં. એસી વોલ્ટેજ કે જે પર્ટિક્યુલર ટાઈમમાં પોતાનું એમ્પ્લિટ્યૂડ બદલીને આગળ વધે તેને એસી વોલ્ટેજ કહેવાય છે, જે ટાઈમ સાથે આગળ વધે છે. ડીસી વોલ્ટેજ જે ટાઈમ સાથે કોન્સ્ટન્ટ રહી છે તેને ડીસી વોલ્ટેજ કહેવાશે. હિયર ધ પર્પલ ઇઝ એસી એન્ડ ધીસ ઇઝ ડીસી. ઓકે, એસી વોલ્ટેજ જે એક ફ્રીક્વન્સી સાથે આગળ વધશે અને પોતાનું મેગ્નિટ્યુડ બદલશે. પહેલે પોઝિટિવ, પછી હાફ સાયકલ પછી એ નેગેટિવ જશે અને પછી 0 થશે. અને ડીસી વોલ્ટેજ જે કોન્સ્ટન્ટ વેલ્યુથી આગળ વધશે. તો આપણી પાસે થયા એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજ. હવે જે કન્વર્ટર જ્યારે આપણું ઇનપુટ હશે એસી અને આઉટપુટમાં આપણને જોઈશે ડીસી, આ સિમ્બોલ છે એસીનો અને આ સિમ્બોલ હશે ડીસીનો. હવે ઇનપુટમાં હશે એસી વોલ્ટેજ અને આઉટપુટમાં આપણને જોશે ડીસી વોલ્ટેજ. તો ત્યારે જે કન્વર્ટર કન્વર્ટ કરશે એસી વોલ્ટેજને ડીસી વોલ્ટેજમાં, તો તે કન્વર્ટરનું નામ હશે રેક્ટિફાયર. તો એક્ઝામમાં જ્યારે તમને પૂછવામાં આવશે કે રેક્ટિફાયર શું છે, તો રેક્ટિફાયર જે ઇનપુટ એસી લેશે અને આઉટપુટમાં ડીસી કરશે તેને કહેવાશે રેક્ટિફાયર. આ કન્વર્ટર ફર્સ્ટ. સેકન્ડ કન્વર્ટર આવશે કે જેમાં આપણે ઇનપુટ આપીએ ડીસી અને આઉટપુટ આવે છે એસી, તેને કહેવાશે ઇન્વર્ટર. તો આ બેઝિક ક્વેશ્ચન આવી શકે કે ઇન્વર્ટરનું કામ શું પાવર ઇલેક્ટ્રોનિક્સમાં. તો ઇન્વર્ટર એક કન્વર્ટર છે જે કન્વર્ટ કરશે ડીસી વોલ્ટેજ ને એસી વોલ્ટેજમાં. ડીસી વોલ્ટેજ સપોઝ 50 વોલ્ટ હશે અને મને એસી વોલ્ટેજ જોઈશે, તો તેને કન્વર્ટ કરશે ઇન્વર્ટર. હવે નાવ ધ થર્ડ વન, ડીસી ટુ ડીસી કન્વર્ટર. તો ડીસી ટુ ડીસી કન્વર્ટર શું કરશે? ડીસી વોલ્ટેજ ઇનપુટ અને ડીસી વોલ્ટેજ આઉટપુટ, આ ચેન્જ કરશે એના મેગ્નિટ્યુડને. ડીસીનું ડીસીમાં મેગ્નિટ્યુડ ચેન્જ થશે. સપોઝ ડીસી વોલ્ટેજ 10 વોલ્ટ હશે, તો કન્વર્ટર ડીસી ટુ ડીસી કન્વર્ટર ડીસી વોલ્ટેજને કાં તો 10થી વધારે કરશે 50 વોલ્ટમાં કરશે, કાં તો 10થી ઓછું કરશે 5 વોલ્ટમાં કરશે. 50 અને 5 એક એક્ઝામ્પલ છે. તમે 10 વોલ્ટનું 20 વોલ્ટ પર કરી શકો અને 10 વોલ્ટનું 3 વોલ્ટ પર કરી શકો. હાઈ ડીસીનું લો ડીસી કરશે અથવા લો ડીસીનું હાઈ ડીસી કરશે. જ્યારે આપણે વોલ્ટેજ વધારશું તેને કહેવાશે સ્ટેપ અપ અને જ્યારે આપણે વોલ્ટેજ ઘટાડશું તેને કહેવાશે સ્ટેપ ડાઉન. હવે આપણું તો પહેલું ડીસી તો ડીસી કન્વર્ટર આવે છે બક કન્વર્ટર. તો બક કન્વર્ટર સ્ટાર્ટ કરવા પહેલાં મેં તમને થોડા બેઝિક સમજાવી દઉં કે આ હશે સ્વિચ.
સ્વિચ ખબર છે, સ્વિચ ઓપન હશે તે ધેટ મીન્સ કે તમારી સર્કિટ ઓપન છે, ત્યાંથી આગળ જવાનો કરંટ માટે રસ્તો નથી. અને આ હશે ક્લોઝ સ્વિચ. આ હશે ડાયોડ. આ તમે બધું બેઝિક ઇલેક્ટ્રિકલમાં શીખ્યા જ હશો. ડાયોડ ઓનલી એક ડાયરેક્શનમાં કરંટને ફ્લો કરવા દેશે, પોઝિટિવ ટુ નેગેટિવ ફોરવર્ડ ડાયરેક્શનમાં. જ્યારે કરંટ રિવર્સ ડાયરેક્શનમાં આવશે તો એ ઓપન સર્કિટ તરીકે વર્ક કરશે, એ આગળ જવા દેશે નહીં. ઓકે, તો નાવ સ્ટાર્ટ વિથ ધ ટોપિક બક કન્વર્ટર. તો આ સિમ્પલ ડાયાગ્રામ છે બક કન્વર્ટરનો, જેમાં સપ્લાય વોલ્ટેજ છે અને અહીંયા મળે છે આપણને આઉટપુટ વોલ્ટેજ. તો બક કન્વર્ટર યુઝ થશે સપ્લાય વોલ્ટેજને. જ્યારે તમને સપ્લાય વોલ્ટેજ કરતાં આઉટપુટના વોલ્ટેજ ઓછો જોઈશે, સપોઝ સપ્લાય વોલ્ટેજ 50 હશે તો આઉટપુટ વોલ્ટેજ તે 50 કરતાં ઓછો આપશે, તેમાં કહેવાશે, ત્યારે કરશે બક કન્વર્ટર તે વસ્તુ કરશે. બક કન્વર્ટર સ્ટેપ ડાઉન કન્વર્ટર છે. આનું બીજું નામ છે સ્ટેપ ડાઉન કન્વર્ટર. ઓકે, હવે થોડું સ્ટેપ ડાઉન અને બક કન્વર્ટર પર પહોંચવા પહેલાં થોડા ટર્મ જાણવાની જરૂર છે. તમે સાંભળ્યું હશે ડ્યુટી સાયકલ. ખાસ કરીને જે મિત્રો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના બેકગ્રાઉન્ડમાં હશે તેને ખબર હશે ડ્યુટી સાયકલ શું છે. આ એક સ્વિચ છે. એક સ્વિચ, તમે કોઈ બી જે સ્વિચ તમે ઘરે યુઝ કરો છો તે સ્વિચ તમે કેટલા ટાઈમ સુધી ઓપન રાખો છો તેને કહેવાશે ડ્યુટી. કે તમે કેટલા ટાઈમ માટે એ સ્વિચ તમારી ઓપન છે. બિકોઝ આને કંટ્રોલ સ્વિચ કહેવાય છે. કંટ્રોલ સ્વિચ આપણા હાથમાં છે કે આપણે એને ક્યારે ઓપન કરીએ, ક્યારે ક્લોઝ કરીએ. હવે સપોઝ મેં આ સ્વિચને હાફ ટાઈમ માટે, મતલબ 50% માટે ઓપન રાખું છું. 50% માટે મેં એને ઓપન રાખું છું. 50%નો મતલબ શું થશે કે અડધા ટાઈમ માટે ચાલુ, અડધા ટાઈમ માટે બંધ, અડધા ટાઈમ માટે ચાલુ, અડધા ટાઈમ માટે બંધ. તો આનો મતલબ કે આપણી સ્વિચ 50% ચાલુ છે, 50% બંધ છે. હવે ડ્યુટીનું ઇક્વેશન આવશે ટી ઓન ડિવાઇડેડ બાય ટી એસ. ટી એસ છે ફૂલ ટાઈમ અને ટી ઓન છે જેટલા ટાઈમ માટે તમારું સ્વિચ ઓપન રહી છે, ક્લોઝ રહી છે. જેટલા ટાઈમ માટે તમારું સ્વિચ ક્લોઝ રહી છે તે હશે ટી ઓન. હવે મેં કહું છું કે મારી એક સ્વિચ છે જે મેં 1 મિનિટમાંથી 30 સેકન્ડ ઓન રાખું છું. ઓકે, 1 મિનિટ ટોટલ ટાઈમ છે મારી સાયકલનો, તેમાંથી 30 સેકન્ડ માટે મારી સ્વિચ ઓન છે. તો ડ્યુટી કેટલી થશે? ડ્યુટી ઇઝ ઇક્વલ ટુ ટી ઓન જે છે 30 સેકન્ડ અને ટી એસ ટોટલ કેટલો છે 1 મિનિટ મતલબ 60 સેકન્ડ 1/2. તો ડ્યુટી કેટલી આવશે? 1/2 મતલબ 0.5. આમ પર્સન્ટેજમાં કન્વર્ટ કરશું તો તે થશે 50%. મતલબ એક ડ્યુટીની વેલ્યુથી તમને ખબર પડશે કે તમારું ઓન ટાઈમ કેટલો છે અને તમારો ટોટલ ટાઈમ કેટલો છે. હવે ટોટલ ટાઈમનો આપણે જરૂર નથી, તો તમારી સ્વિચ કેટલા ટાઈમ માટે ઓન રહી છે તે તમને ડ્યુટી પરથી ખબર પડી જશે. હવે મેં સપોઝ કોઈ એક્ઝામમાં આવું પૂછાય કે તમારી ડ્યુટી 70% છે અને તમારો ટોટલ ટાઈમ 1 મિનિટ છે, તો કેટલા ટાઈમ માટે તમારી સ્વિચ ઓન રહેશે? થોડું રફ કરી લઉં. આ ક્વેશ્ચન આવશે તો આ ક્વેશ્ચનનો આન્સર કેવો આવશે કે તમારો ડ્યુટી છે 70, તો 70%. તો ડી ઇઝ ઇક્વલ ટુ 0.7 ઇઝ ઇક્વલ ટુ ટી ઓન ઇન્ટુ ટોટલ ટાઈમ છે 1 મિનિટ મતલબ 60 સેકન્ડ. ઓકે, તો ટી ઓન આવી જશે 60 ઇન્ટુ 0.7. આ જે વેલ્યુ આવશે તે વેલ્યુ હશે ટી ઓન, મતલબ એટલા ટાઈમ માટે તમારી સ્વિચ ઓન હશે. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. ડ્યુટીની ઇક્વેશન હતું ટી ઓન ડિવાઈડ બાય ટી એસ. તો અહીંયાથી આપણને ખબર પડશે ટી ઓન ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ ટી એસ. હવે જ્યારે પર ટી ઓનનો ઉપયોગ કરશો ત્યારે મેં અહીંયા લખા ડી ઇન્ટુ ટી એસ. આ ટી એસ અહીંયા ઉપર જશે. ટી ઓન માટે હશે ડી ઇન્ટુ ટી એસ. તેવી જ રીતે ટી ઓફ માટે હશે 1 માઇનસ ડી ઇન્ટુ ટી એસ. આ ઇક્વેશન પ્રૂવ કરવું હશે તો આવી રીતના લખી દો ટી ઓન પ્લસ ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ ટી એસ.
ટોટલ ટાઈમ ટી ઓન પ્લસ ટી ઓફ. ટી ઓન કેટલો ઓન ટાઈમ છે અને કેટલો ઓફ ટાઈમ છે બંનેનો જ્યારે સમ કરશું ત્યારે આવશે ટીએસ. તો ટી ઓનની જગ્યાએ ડીટીએસ આપણે કરી દઈએ. ટીએસ. હવે આમાં કોમન લઈને તમે કરશું તો લાસ્ટમાં તમારું ઇક્વેશન આ આવશે કે ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ડી ઇન્ટુ ટીએસ. તમે ટ્રાય કરજો, આવી જશે. એટલે જ્યારે પણ હવે ટી ઓન અને ટી ઓફ માટે મેં યુઝ કરવા, તો ટી ઓન માટે મેં યુઝ કરવા ડીટીએસ અને ટી ઓફ માટે યુઝ કરશું 1 માઇનસ ડીટીએસ. ઓકે, નાઉ ધીસ ઇઝ ધ ડાયાગ્રામ ઓફ બક કન્વર્ટર, સ્ટેપ ડાઉન કન્વર્ટર. હવે બે કેસ બનશે કે એકમાં જ્યારે સ્વિચ ઓપન હશે અને બીજામાં સ્વિચ ક્લોઝ હશે. પહેલાં પોલારિટી ડિસ્કસ કરી લઈએ. પ્લસ, નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ. પોલારિટી તમને કેવીએલ કેસીએલમાં ખબર હશે કેવી રીતના પોલારિટી લેવાની હતી, તમે બેઝિક ઇલેક્ટ્રિકલમાં શીખ્યા હશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે વેવફોર્મ મેં તમને પછી બતાવી દેવા, પહેલાં તમે કરીએ. જ્યારે સ્વિચ તમારી ક્લોઝ હશે, સ્વિચ ક્લોઝ હશે, સ્વિચ આ તમારી સર્કિટ છે, સ્વિચ ક્લોઝ હશે ત્યારે સ્વિચ ક્લોઝ હશે તમારી સર્કિટ કેવી બનશે? આ તમારી સ્વિચ હતી જે ક્લોઝ છે, આ ડાયોડ છે, આ ઇન્ડક્ટર છે, આ કેપેસિટર છે અને આ લોડ છે. પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. આ તમારી સર્કિટ હશે. તો આ VL છે. હવે કોઈ પણ ડીસી ટુ ડીસી કન્વર્ટર હશે. ડીસી ટુ ડીસી કન્વર્ટરમાં આઉટપુટ અને ઇનપુટ રિલેશન લેવા માટે તમારે વોલ્ટેજ ઇન્ડક્ટરના ધ્યાનમાં લેવું પડશે. ઇન્ડક્ટરને વોલ્ટ સેકન્ડ બેલેન્સ લેવું પડશે. ઇન્ડક્ટરને કેમ ધ્યાનમાં લઈએ? બિકોઝ ઇન્ડક્ટરની એ પ્રોપર્ટી છે, તમે બધા બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં શીખ્યા જ હશો કે ઓવરઓલ ઇન્ડક્ટર વોલ્ટ સેકન્ડ બેલેન્સનો સમ 0 હશે. વોલ્ટ સેકન્ડ બેલેન્સમાં સમ 0 હશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આ VDC અને આ V0. આ તમારી ફૂલ સર્કિટ છે. હવે તમે આ સ્વિચ ક્લોઝ છે તો તમે ઇન્ડક્ટરમાં કેટલા વોલ્ટેજ આવે છે તે તમે જોઈએ. અહીંયાથી આવે છે VDC અને અહીંયાથી આવે છે V0. VDC અને V0. તો તેના માટે આપણે વોલ્ટ સેકન્ડ બેલેન્સમાં તેમાં તમે KCL તમને વોલ્ટેજનો કરો તો તો અહીંયા આપણે લખાશે VDC માઇનસ VL માઇનસ V0 ઇઝ ઇક્વલ ટુ 0. આ બધું બેઝિક ઇલેક્ટ્રિકમાં તમે શીખ્યા હશે કેવી રીતના લખાય. જ્યારે અમે આ લેશું નેગેટિવ જ્યારે હશે ત્યારે આપણે પોઝિટિવ લેશું. અહીંયા પોઝિટિવ છે એટલે આપણે લીધું નેગેટિવ, અહીંયા પોઝિટિવ છે એટલે આપણે લીધું નેગેટિવ. ઓકે, તો અહીંયા VLનું ઇક્વેશન આવશે VDC માઇનસ V0. આ VL ક્યારે છે? જ્યારે સ્વિચ ક્લોઝ છે. સ્વિચ ક્લોઝ છે એટલો મતલબ કયા ટાઈમ માટે સ્વિચ ક્લોઝ છે? આપણે આગળ પણ જોયું, જ્યારે સ્વિચ ક્લોઝ હશે તે ટાઈમ હશે ટી ઓન, मतलब स्विच नो ऑन टाइम ત્યારે હશે આ. તો મેં यहाँ पे आई कैन से that ટી ઓન ટાઈમ જેનું નામ આપણે આપેલું હતું ડી ઇન્ટુ ટીએસ. ટી ઓન જેનું નામ હતું ડી ઇન્ટુ ટીએસ. તે ટાઈમે ઇન્ડક્ટરની અક્રોસ વોલ્ટેજ હશે VDC માઇનસ V0. ઓકે, ધીસ ઇઝ ઇક્વેશન 1. હવે when switch is closed, when switch is આપણે જોયું કે જ્યારે સ્વિચ ક્લોઝ હોય છે. હવે આપણે જોશું when switch is open. સ્વિચ ઓપન હશે તો સર્કિટ કેવી બનશે? VDC. સ્વિચ ઓપન છે, ડાયોડ, ઇન્ડક્ટર, કેપેસિટર, પોઝિટિવ નેગેટિવ V0 R C.
ઠીક છે. જ્યારે સ્વિચ ઓપન હશે તો જે કોફી કલરમાં છે ત્યાં તમે જોઈ શકો છો કે જ્યારે સ્વિચ ઓપન હશે તો VDCને જવા માટે કોઈ રસ્તો છે નહીં, તો ત્યારે ઓનલી VLમાં ઓનલી V0 અક્રોસ થશે, V0, કારણ કે આ લૂપમાં કરંટ ફરશે. ડાયોડ આ લૂપમાં કરંટને ફ્લો થવા દેશે. ડાયોડ કોઈ પણ દિવસ નીચે ફ્લો નહીં થવા દેશે, ઓનલી ઉપર ફ્લો થવા દેશે. તો આ રૂટ હશે. હવે જ્યારે સ્વિચ ઓપન હશે એનો મતલબ ટી ઓફ માટે મેં તમને કીધેલું હતું, ટી ઓફ માટે ઇક્વેશન મેં લખા D ઇન્ટુ TS, 1 - D ઇન્ટુ TS. ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ 1 - D ઇન્ટુ TS. ત્યારે આપણે વોલ્ટેજ જોઈએ. તો તે ટાઈમે વોલ્ટેજ આપણે સપોઝ આ ડાયરેક્શન લઈએ તો પોઝિટિવનું નેગેટિવ VL ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ V0 ઇઝ ઇક્વલ ટુ 0. એક લૂપ માટે તો VL ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ V0. તો ઇન્ડક્ટરની અક્રોસનો વોલ્ટેજ આવ્યો નેગેટિવ V0. તો મેં ઇક્વેશન 2 આવી રીતના લખી શકું કે જ્યારે ટી ઓફ ટાઈમ હોય છે, જેનું નામ હશે 1 - D ઇન્ટુ TS, તે ટાઈમે વોલ્ટેજ હશે અક્રોસ ધ ઇન્ડક્ટર નેગેટિવ V0. આપણને બે ઇક્વેશન મળી ગઈ. હવે વોલ્ટ સેકન્ડ બેલેન્સ કરે આપણે જોઈશું. વોલ્ટ સેકન્ડ બેલેન્સ આવું કહેવાય છે કે ઓન ટાઈમ વોલ્ટેજ ઇન્ટુ ટાઈમ પ્લસ ઓફ ટાઈમ વોલ્ટેજ ઇન્ટુ ઓફ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0. એવરેજ બંનેનું 0 થવું જોઈએ. તો V ઓન ઇન્ટુ ટી ઓન પ્લસ V ઓફ ઇન્ટુ ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ 0. આપણી પાસે અહીંયા બધા વોલ્ટેજોના નામ છે. V ઓન, જ્યારે ઓન સબ હતું ત્યારે આપણી પાસે કયો વોલ્ટેજ હતો? VDC માઇનસ V0. તો VDC માઇનસ V0 ઇન્ટુ ટી ઓન માટે આપણે લીધેલું છે ટર્મ D ઇન્ટુ TS પ્લસ V ઓફ માટે વોલ્ટેજ છે માઇનસ V0 ઇન્ટુ ટી ઓફને આપણે નામ આપેલું છે 1 - D ઇન્ટુ TS ઇઝ ઇક્વલ ટુ 0. હવે જ્યારે આપણે સિમ્પ્લિફાઈ કરશું, VDC ઇન્ટુ DTS માઇનસ V0 ઇન્ટુ DTS માઇનસ V0 1 - D ઇન્ટુ TS ઇઝ ઇક્વલ ટુ 0. તો VDC ઇન્ટુ DTS માઇનસ V0 ઇન્ટુ DTS માઇનસ V0 TS માઇનસ પોઝિટિવ V0 to DTS ઇઝ ઇક્વલ ટુ 0. નેગેટિવ V0 DTS આ બંને સેમ ગયા. પોઝિટિવ નેગેટિવ કેન્સલ. તો લાસ્ટમાં આપણી પાસે ટર્મ બચ્યું VDC ઇન્ટુ DTS ઇઝ ઇક્વલ ટુ V0 ઇન્ટુ TS કેન્સલ. તો આપણી પાસે આઉટપુટનું ઇક્વેશન આપ્યું V0 ઇઝ ઇક્વલ ટુ D ઇન્ટુ VDC. VDC આપણું ઇનપુટ વોલ્ટેજ, જે આપણે ઇનપુટ વોલ્ટેજ આપણી બેટરી થ્રુ સપ્લાય કરીએ છીએ. ઓકે, આ આવ્યું આપણું આઉટપુટ ઇક્વેશન ઓફ બક કન્વર્ટર. બક કન્વર્ટરનું આઉટપુટ ઇક્વેશન આવી રીતના ડિરાઈવ થાય છે. મતલબ જ્યારે હવે એક્ઝામ્પલથી જોઈએ, વેવફોર્મ ડ્રો કરીને મેં તમને બતાવું છું. એક્ઝામ્પલથી જોઈએ. એક્ઝામ્પલમાં બક કન્વર્ટરમાં સીધે આપવામાં આવશે કે આવું કહેશે કે ઇનપુટ વોલ્ટેજ મારો 5 વોલ્ટ છે અને Vin 5 વોલ્ટ છે અને મારી ડ્યુટી સાયકલ 50% છે. તો મને કેવું કે મારો આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ કેટલો હશે? તો ડાયરેક્ટ ઇક્વેશન V0 ઇઝ ઇક્વલ ટુ D ઇન્ટુ Vin. તો D 50% મતલબ 0.5 ઇન્ટુ 5 વોલ્ટ. તો આઉટપુટ વિલ બી 1/5 2.5 વોલ્ટ. ઓકે, વેરી ઇઝી. એકદમ ઇઝીમાં ઇઝી ટોપિક છે, બેઝિક ટોપિક છે. આ બહુ તમને આવડવું જોઈએ. હવે આપણે થોડા વેવફોર્મ ડ્રો કરી લઈએ કે વેવફોર્મ શું આવશે. સપોઝ મેં કેમ આ સ્વિચ માટે મારા વેવફોર્મ છે, આ ઓન માટે
આ ઓફ માટે આટલો ટાઈમ માટે મારી સ્વિચ ઓન રહી છે, આટલો ટાઈમ માટે મારી સ્વિચ ઓફ રહી છે. હવે આઉટપુટ વોલ્ટેજ તો મારો કોન્સ્ટન્ટ હશે, ડીસી છે મતલબ આ છે વી નોટ. ઓકે, વી નોટ આ છે મારો સ્વિચ વોલ્ટેજ. હવે આવ્યું આ સ્ટ્રેટ લાઇન છે. હવે આવ્યું ઇન્ડક્ટર વોલ્ટેજ. હવે ઇન્ડક્ટર વોલ્ટેજ શું થાય છે? ઇન્ડક્ટર વોલ્ટેજ તમે જોઈ શકો છો, જ્યારે સ્વિચ ઓન હશે તો આપણે ઇન્ડક્ટર વોલ્ટેજ ડિરાઈવ કરો વીડીસી માઇનસ વી નોટ. તો તે ટાઈમે આપણો વોલ્ટેજ હશે વીડીસી માઇનસ વી નોટ. પોઝિટિવમાં હશે કારણ કે વીડીસી હંમેશા વધારે રહેશે વી નોટ કરતાં, કારણ કે આ બક કન્વર્ટર છે. જ્યાં સુધી ઓન સ્વિચ રહેશે ત્યાં સુધી વોલ્ટેજ હશે વીડીસી, આ હશે વીડીસી માઇનસ વી નોટ. ઓકે, હવે જ્યારે સ્વિચ ઓફ થાય છે ત્યારે આપણે વોલ્ટેજ ડિરાઈવ કર્યો માઇનસ વી નોટ. તો વી નોટ વોલ્ટેજ હશે, પણ કેવો હશે વી નોટ વોલ્ટેજ? નેગેટિવમાં, નેગેટિવ ડાયરેક્શનમાં વી નોટ વોલ્ટેજ. ક્યાં સુધી? જ્યાં સુધી સ્વિચ ઓફ રહી છે. તો આ વોલ્ટેજ હશે વી નોટ. ઓકે, આ થશે તમારું વોલ્ટેજ વેવ ફોર્મ અક્રોસ ઇન્ડક્ટર. કરંટ વેવ ફોર્મ તમારે ડ્રો કરવી હોય તો કરંટ વેવ ફોર્મ ડ્રો થશે જ્યાં સુધી તમારું કરંટ વેવ ફોર્મ માટે અલગ લઈ લઈએ લાઈન. કરંટ વેવ ફોર્મ માટે હશે કરંટ વેવ ફોર્મ અક્રોસ ધ ઇન્ડક્ટર. જ્યારે પોઝિટિવ હશે ત્યારે એ વધશે, જ્યારે નેગેટિવ હશે ત્યારે એક સર્ટેન પોઈન્ટ સુધી ઘટશે, IL. ઓકે, આ હશે, આ તમારું આખું ડીસી ટુ ડીસી કન્વર્ટરનું બેઝિક કન્વર્ટર બક કન્વર્ટર થઈ ગયું. તમારે બક કન્વર્ટરમાં યાદ રાખવાના ટોપિક: બક કન્વર્ટરનું ડાયાગ્રામ, સ્ટ્રક્ચર બક કન્વર્ટરનું કેવી રીતના થાય છે, કેવી રીતના આપણે ડિરાઈવ કરવું ઇનપુટ અને આઉટપુટનું રિલેશન, ડ્યુટી સાયકલ શું છે તમને ખબર હોવી જોઈએ. ડ્યુટી સાયકલ શું છે? ડ્યુટી સાયકલ ઇઝ ઇક્વલ ટુ ટી ઓન ડિવાઇડેડ બાય TS. ડ્યુટી સાયકલ હંમેશા એકથી ઓછી હશે, કારણ કે જ્યારે મેં સ્વિચ 100% માટે ઓન કરું છું, 100% મતલબ મેં ઓફ જ નથી કરતો સ્વિચ, તે ટાઈમે મારું ટી ઓન TS માટે ઇક્વલ થઈ જશે. ટી ઓન ઇક્વલ ટુ TS, દેટ મીન્સ કે સ્વિચ તમારી ઓલવેઝ ઓપન છે. તો ડીનો મેક્સિમમ તો એ જ હશે, તો TS ડિવાઇડ બાય TS ઇઝ ઇક્વલ ટુ 1. તો ડ્યુટી સાયકલ મેક્સિમમ 1 હોઈ શકે છે, કે તમારી સ્વિચ ઓલવેઝ ઓપન છે. હવે થોડો પણ તમારું ઓન ટાઈમ ઓછો હશે તો તમારું ડીની વેલ્યુ 1 કરતાં ઓછી આવશે, અને 1 કરતાં ઓછી આવશે એટલે તમારું વી નોટ હંમેશા 1 કરતાં ઓછું મળશે. આ તમારું આઉટપુટ ઇક્વેશન છે, અને ન્યુમેરિકલમાં કંઈ પણ ન્યુમેરિકલ આવી શકે છે. આ છે તમારું સિમ્પલ ડીસી ટુ ડીસી બક કન્વર્ટર. નેક્સ્ટ વિડીયોમાં આપણે બૂસ્ટ કન્વર્ટર માટે વાત કરશું. તો બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ.